મોટી રેલીઓ આંદોલનો કરી અને સુરેન્દ્રનગરનો 100% પાક નુકસાનના સમાવેશ કરાવડાવ્યો અને સુરેન્દ્રનગરના ખેડૂતોને વળતર વારંવાર અપાવ્યા છે. હવે કોઈ એવું કહે છે કે રાજુ કરપડાએ દગો કર્યો, તો 8 વર્ષ ખેડૂતો માટે કામ કર્યું. જ્યારે હું એવું કહું છું કે આમ આદમી પાર્ટી સાથે રહીને ખેડૂતો માટે કામ કરું તો રાજુ કરપડા વફાદાર. આમ આદમી પાર્ટી છોડીને ખેડૂતો માટે કામ કરો છો તો રાજુ કરપડા દગાખોર. હવે રાજુ કરપડાએ દગો કર્યો આવું નક્કી કોણ કરે છે? આમ આદમી પાર્ટીના નેતા. તમે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે તમારા પરિવાર સાથે પણ સરખું વર્તન નથી થયું. મનોજ સરવટિયાએ ગોપાલ ઇટાલિયાના કહેવાથી સરખું વર્તન નથી કર્યું. આ કી શું વાત છે? ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા નેગેટિવ ચિતરવાના પ્રયત્ન આમ આદમી પાર્ટીના જે લોકો રાજુ કરપડાને પહેલેથી જ ખટકતા, રાજુ કરપડા જેને ખટકતો હતો એ લોકો પહેલેથી જ આયોજનપૂર્વક મહેશ સવાણીથી લઈને ભૂપત ભાયાણી સુધીનો ઇતિહાસ ચેક કરી લ્યો, ઉમેશ મકવાણા સુધીનો ચેક કરી લ્યો. આ લોકોના લીધે જ એમને પાર્ટી છોડી છે એવું કહેવા માંગો છો તમે? જે વ્યક્તિઓએ છોડી છે એને પૂછશો એટલે જવાબમાં કદાચ એ વાત જ આવશે. ગઈકાલે આમ આદમી પાર્ટીમાં એક ભૂકંપ આવ્યો ને, આ કોઈ નાનો મોટો ભૂકંપ નતો. 9 કે 10 ની તીવ્રતાનો આ ભૂકંપ છે. તે હતો રાજુભાઈ કરપડા છે, તેણે રાજીનામું આપી દીધું ને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ધડાકા છે તે કર્યા ને સીધા ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા ઉપર છે તે આક્ષેપ કર્યા છે. આપણી સાથે રાજુભાઈ કરપડા જોડાયા છે, તેમની સાથે વાત કરશું. રાજુભાઈ, શું કહેશો? એવું શું થઈ ગયું જેલમાં કે તમારે આ નિર્ણય લેવો પડ્યો, એટલો મોટો નિર્ણય? કારણ કે આમ આદમી પાર્ટીમાં તમે જે ઊભી કરવામાં તમારો મુખ્ય હિસ્સો કહી શકાય, અને ખાસ કરીને ખેડૂતોમાં આમ આદમી પાર્ટીને લઈ જવામાં તમારો ખૂબ મોટો હિસ્સો હતો. મેં પહેલાથી જ કહ્યું છે કે જ્યાં ઊભા હશું ત્યાં વફાદારીથી ઊભા હશું. ક્યારે અમને એવું નથી લાગ્યું કે પાર્ટીમાં ફલાણા મોટા થશે તો અમે અમારું કદ ઘટશે. આવું ક્યારેય નથી લાગ્યું. શક્ય હોય ત્યાં સુધી તમામ લોકોને મોટા કરવાના પ્રયત્ન કર્યા. ગામડે ખેડૂતોની વચ્ચે આમ આદમી પાર્ટીને લઈ જવામાં પ્રયત્ન કર્યા. 2018 થી 21-22 સુધી બિનરાજકીય રીતે પણ આંદોલનો કર્યા, પરિણામો પણ મળ્યા. પહેલા હું ખેડૂત એકતા મંચના બેનર નીચે કામ કરતો. સાગરભાઈ રબારી જે આજે આમ આદમી પાર્ટીમાં છે એ દિવસે ખેડૂત એકતા મંચમાં અમારી સાથે હતા. તો ઘણા બધા આંદોલનો કર્યા, પરિણામ મળ્યા. 21-22માં મેં આમ આદમી પાર્ટી જોઈન થયો. ત્યાં પણ ખેડૂતો માટે લડવા માટેનું પ્લેટફોર્મ પસંદ કર્યું. ખેડૂત વિંગના પ્રમુખ બન્યા પ્રદેશમાં. તો મારાથી જે થતું હતું, મારી જે જવાબદારી બનતી હતી, એ જવાબદારી નિભાવવા માટે નીચે સુધી હું આમ આદમી પાર્ટીને લઈ ગયો. ખેડૂતોના ઘર સુધી આમ આદમી પાર્ટીને લઈ ગયો. જ્યાં પણ ચૂંટણીઓ આવી છે ત્યાં આમ આદમી પાર્ટીનો એક ખેડૂત નેતા તરીકે પ્રચાર કર્યો. મહત્વની વાત એ કરું કે રાજુ કરપડાને ખેડૂત નેતાનો ટેગ ખેડૂતોએ લગાવ્યો છે, જાતે લગાવેલો ટેગ નથી. આજે ઘણા બધા નેતાઓ જાતે ટેગ તો લગાવી દીધો, પણ ખેડૂતો માટે જ્યાં કામ કરવું છે એ સિંગલ કામ ખેડૂતો માટે કરવા માટે બહાર આવ્યા નથી. મને દુઃખ એ વાતનું છે. પહેલી વાત એ છે કે હું બિન રાજકીય રીતે જ્યારે ખેડૂતોની લડાઈ લડતો તો ફલાણી પાર્ટી જશ લઈ જશે, વિપક્ષ જશ લઈ જશે, આવો ડર સત્તા પક્ષને નહોતો રહેતો. એટલે ક્યાંક ને ક્યાંક અમારી વાત સાંભળતા હતા અને પરિણામ મળતું. આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી એમાંય સૌથી મોટી ઘટના હળદરની ઘટી. હવે એમાં કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈમાં આવડું મોટું આંદોલન થયું તો એક પરિણામ એ મળ્યું મને કે કડદા પ્રથા નાબૂદ થઈ. કારણ કે એમાં ક્લિયર વાત હતી કે અહીંયા કડદાના બહાના હેઠળ ચીટિંગ થાય છે, સરકાર પણ બચાવ કરી શકે એવી સ્થિતિ નહોતી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે નિર્ણય લીધો. પરંતુ જ્યારે પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય, આવા સંજોગોમાં પાર્ટીના પ્લેટફોર્મ પરથી જ્યારે રજૂઆત કરીએ, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, વળતરની વાતમાં પાર્ટીના પ્લેટફોર્મ પરથી રજૂઆત કરીએ તો જોઈએ એટલું પરિણામ એટલા માટે ન મળે કે પરિણામ જો મળે છે તો આમ આદમી પાર્ટીને જશ મળે છે. આમ આદમી પાર્ટીને જશ મળે તો એક સ્વાભાવિક છે કે સત્તામાં રહેલી ભાજપને ન ગમે. બે પાર્ટીઓની લડાઈમાં અમારા ખેડૂતોનો મુદ્દો તો વચ્ચે ભટકી જાય છે. હું ઈચ્છું છું કે દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચવું જોઈએ, ખેડૂતને સારા પાકના ભાવ મળવા જોઈએ, ખેડૂત દેણામાંથી બહાર નીકળવો જોઈએ. હું જાહેર જીવનમાં તો આ સપનું જોઈને આવ્યો હતો. તો 18માં શરૂઆત આ સપનું જોઈન કરી, ધીમે ધીમે આમ આદમી પાર્ટી જોઈન કરી, 25 સુધી પહોંચ્યા. ત્યાર પછી મને એવું લાગ્યું કે આ બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં જે પરિણામ મળવું જોઈએ ન મળે, અને ખેડૂતોએ જે દિવાળી અંદર કાઢી છે, બીજા લોકોને દુઃખ હોય કે ના હોય, રાજુ કરપડાના જીવનનો સૌથી દુઃખદ દિવસ કોઈ હોય તો મારા ખેડૂતોએ નવું વર્ષ જેલમાં કાઢ્યું છે. મેં જેલની અંદર જે ખેડૂતો પોલીસ સ્ટેશન ક્યારેય નહોતા ગયા એવા ખેડૂતો ડાયરેક્ટ જેલમાં આવ્યા.
એ ખેડૂતોને રડતા જોયા છે. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ પણ તમે ઈસુદાનભાઈના વખાણ જ કર્યા, એમની વિશે કઈ નેગેટિવ નથી બોલ્યા, પરંતુ ઈસુદાનભાઈ એવું કીધું કે રાજુભાઈ કરપડાએ ખેડૂતો સાથે દગો કર્યો છે. જો ઈસુદાનભાઈ આ લાઈન બોલ્યા હોય તો મારું એ કહેવાનું, ખેડૂતો સાથે દગો શું થયો? ખેડૂતો સાથે હું 2017-18 થી 25 સુધી ખેડૂતો માટે હું લડ્યો, ખેડૂતો માટે બોલ્યો, ખેડૂતો માટે આમ આદમી પાર્ટીના બધાય નેતાઓને ભેગા કરો ને વળતર ન અપાવી શક્યા હોય એટલું વળતર રાજુ કરપડા જે દી પાર્ટી નહોતો તે દી અપાવી ચૂક્યો છે. અને ઓન પેપર કહી શકું કે અમે સિંચાઈનું પાણી આટલા ગામમાં પહોંચાડાયું, આટલા જગ્યાએ વળતર અપાવ્યું, અતિવૃષ્ટિનું, કમોસમીનું. અરે જ્યારે રિપોર્ટ તૈયાર થઈ ગયો તો 19-20નો સુરેન્દ્રનગરમાં પાક નુકસાન નથી, ત્યારે ધરણા કરી, મોટી રેલીઓ, આંદોલનો કરી અને સુરેન્દ્રનગરનો 100% પાક નુકસાનના સમાવેશ કરાવડાવ્યો અને સુરેન્દ્રનગરના ખેડૂતોને વળતર વારંવાર અપાવ્યા છે. હવે કોઈ એવું કહે છે કે રાજુ કરપડાએ દગો કર્યો, તો 8 વર્ષ ખેડૂતો માટે કામ કર્યું. જ્યારે હું એવું કહું છું કે આમ આદમી પાર્ટી સાથે રહીને ખેડૂતો માટે કામ કરું તો રાજુ કરપડા વફાદાર, આમ આદમી પાર્ટી છોડીને ખેડૂતો માટે કામ કરો છો તો રાજુ કરપડા દગાખોર. હવે રાજુ કરપડાએ દગો કર્યો આવું નક્કી કોણ કરે છે? આમ આદમી પાર્ટીના નેતા. હું તો રિક્વેસ્ટ કરું છું, ખેડૂત નેતાનો ટેગ લગાવેલા નેતાઓને રિક્વેસ્ટ કરું છું કે ક્યાંક ખેડૂતોનું સારું થાય એવું કરજો, દરેક જગ્યાએ રાજનીતિ ન કરશો. ભગવાન તમારું ભલું કરે. આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ભગવાન કરે ને સારું થાય તો સત્તામાં આવે, ખેડૂતોનું ભલું કરજો. વાત એટલી જ છે. તમે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે તમારા પરિવાર સાથે પણ સરખું વર્તન નથી થયું. મનોજ સોરઠિયાએ ગોપાલ ઇટાલિયાના કહેવાથી સરખું વર્તન નથી કર્યું. આ કી શું વાત છે? તમે એક નંબર જો જાહેર કરો કે મનોજભાઈ સોરઠિયાએ સરખું વર્તન ન કર્યું હોય, આ લોકો આ નંબરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ફોન કરે, અમે નામ જાહેર નહીં કરીએ, તમારો ફોન 1 દિવસ સુધી એંગેજ આવ્યા કરશે, બીજી જ આવ્યા કરશે. તમારે નંબર જાહેર કરવાનો કે મનોજ સોરઠિયાએ ખરાબ વ્યવહાર કર્યો હોય એવા લોકો આ નંબરમાં ફોન કરે, જિલ્લાથી નીચેના પદાધિકારી નહીં. એટલે તમારો મોબાઈલમાં આખો દિવસ ફોન આવ્યા કરશે. મનોજ સોરઠિયા ગોપાલ ઇટાલિયા કે એટલું જ કરે છે? આપનું કહેવાનું તો જે પ્રેસ કોન્ફરન્સમાં કીધું એવું જ થાય. એનો મતલબ તો બંને વ્યક્તિઓ એકબીજાને જે સમજતા હોય, જે કરતા હોય, હું પાછો એ જ કહીશ કે બંનેની વ્યક્તિગત લાઈફ છે. વ્યક્તિગત આક્ષેપ હું ગઈકાલ સુધી ઈચ્છતો તો કે મારે નથી કરવા કોઈ પર, પણ ગઈકાલે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા નેગેટિવ ચિતરવાના પ્રયત્ન આમ આદમી પાર્ટીના જે લોકો રાજુ કરપડાને પહેલેથી જ ખટકતા, રાજુ કરપડા જેને ખટકતો હતો એ લોકો પહેલેથી જ આયોજનપૂર્વક મહેશ સવાણીથી લઈને ભૂપત ભાયાણી સુધીનો ઇતિહાસ ચેક કરી લ્યો, ઉમેશ મકવાણા સુધીનો ચેક કરી લ્યો. ક્યાંક આ લોકોના લીધે જ એમને પાર્ટી છોડી છે એવું કહેવા માંગો છો તમે? જે વ્યક્તિઓએ છોડી છે એને પૂછશો એટલે જવાબમાં કદાચ એ વાત જ આવશે. ગોપાલ ઇટાલિયાને શું વાંધો છે? રાજુ કરપડા મોટા થાય એમાં ગોપાલ ઇટાલિયાને શું વાંધો છે? મારી વાત તો એટલી છે કે મને ખેડૂતો જેલમાં રહે ને એનાથી રાજુ કરપડાને વાંધો છે. મારા ખેડૂતો માટેની લડાઈ હું કોઈ પણ લડીશ તો ખેડૂતો જેલમાં ન જાય ને એવું પ્લેટફોર્મ પસંદ કરીને હું લડાઈ લડીશ. મતલબ બિન રાજકીય રીતે પહેલા લડીશ અને ખેડૂતોને પૂરતા પ્રયત્ન કરીશ ખેડૂતોને ન્યાય અપાવવાના. જ્યારે મુદ્દાઓ ઘણા છે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ સોલ્વ નથી થઈ ગયા, અનેક મુદ્દાઓ છે, પણ એ મુદ્દાઓને લઈને જે રીતે લડાતું હોય એ રીતે લડવું જોઈએ. વાત એ છે કે જે હળદરની આખી ઘટના છે ત્યાર પછી અમે જવાબદારીઓ આપીને ગયા હતા કે ભાઈ આટલું કરવું જોઈએ. તો ખેડૂત આગેવાનો જેલમાં છે એની છોડાવવાની જગ્યાએ તમે તમારા ચહેરાઓ ચમકાવવા માટે થઈ અને રાષ્ટ્રીય નેતૃત્વ પાસેથી સભાઓ માંગો છો. અહીંયા તમે સભાઓ કરો છો. વાસ્તવિકતા એ છે કે સુદામડાની સભા કરી, અરવિંદજીની હાજરી હોય તો રાજુ કરપડાનું નામ બરાબર લેવાય છે, ગેરહાજરી હોય તો નામ ફોટા આમાં પડવું જ નથી. હું તો એટલું જ કહીશ કે વધારે વિશેષ પાર્ટીના વિખવાદમાં નથી પડવું. મને અનુકૂળ ન આવ્યું, મને એવું લાગ્યું કે મારા ભરોસે ખેડૂતો અહીંયા આવે છે પણ હું પોતે જ ક્યાંક ખોટી જગ્યાએ ઊભો છું, તો મને એવું લાગ્યું કે મારે પાર્ટી છોડી દેવી જોઈએ. મેં પાર્ટી છોડી દીધી છે. કોઈ જાતના આક્ષેપો વારંવાર કરવા મને યોગ્ય લાગતા નથી. ચર્ચા એવી છે કે રાજુભાઈ ભાજપમાં જોડાશે, કારણ કે જે લોકો પાર્ટી છોડે અને ના પાડતા હોય એ લોકો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જાય. તમે તો ના નથી પાડી કે નહીં જોડાવ ભાજપમાં, નહીં જ જોડાવ એવું તમે નથી કહેતા. એનો મતલબ શક્યતા ખરી કે ક્યારેક જોડાવું પણ ખરા? બધા માણસના સ્વભાવ અલગ હોય છે. મેં તો પહેલા જીવનમાં જ્યારે ખેડૂત આંદોલન ચાલુ કર્યું ને ત્યારે મને કોઈએ પૂછ્યું હતું કે તમે કોઈ પાર્ટીમાં જોડાશો? મેં એવું કીધું કે હું જોડાઈશ ગમે તે દિવસે. કઈ પાર્ટીમાં જોડાઈશ ખબર નથી. મારી 35 વર્ષની ઉંમર છે. 35 વર્ષનો યુવાન
એવી શું કામ જાહેરાત કરે કે હું કોઈ પાર્ટી સાથે નહીં જોડાઉં? મને કોઈએ પૂછ્યું કે તમે ક્યારે ભાજપ સાથે જોડાઈશો? મેં એવું કીધું ખેડૂતોના સારા કામ કરશે તો વિચારશું. મેં એવું પણ કીધું કે હું 27 સુધી નથી જોડાતો, અને જો કોંગ્રેસ ખેડૂતોના સારા કામ કરે ને કોંગ્રેસની સરકાર બની હોય તો એના માટે પણ વિચારશું. બિલકુલ એવી વાત નથી. હવે 35 વર્ષનો યુવાન એવું કહે છે કે હું લાઈફ ટાઈમ કોઈ પાર્ટીમાં નહીં જોડાઉં. બીજા નેતાઓ જૂઠું બોલીને જોડાતા હશે, મારે એ જૂઠું નથી બોલવું, વાસ્તવિકતા છે એ જ કહેવાની છે. આજ દિવસ સુધી નક્કી નથી કર્યું, અને આવનાર સમયમાં પણ ખેડૂત પંચાયત બોલાવશું, હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન ચાલે એ મુદ્દે લડશું. જે કરવું છે એ ખેડૂતોના મુદ્દે કરશું. પાર્ટીમાં જોડાવાનો હાલ કોઈ નિર્ણય નથી. વાસ્તવિકતા એ છે કોંગ્રેસ ભાજપના નેતાઓ સંપર્ક કરતા હોય, પરંતુ રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જોડાશે આ ડિસિઝન આજે જો કોઈ પૂછતું હોય તો હું કહું છું કે નથી. એવું પૂછતું હોય કે આવનાર થોડા સમયમાં, તો એ બી નથી જોડાવાનું. મેં પહેલા જ કહ્યું કે સવાલ એ કોઈએ પૂછ્યો કે ખેડૂતોના કામ થશે તો શું, તો વિચારીશું. જોડાવાની કોઈ વાત નથી. તમે જે કીધું કે હજી કોઈ મોટા નેતાઓ છે તે પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે, કોણ છે છોડી શકે છે? મારે નામ કોઈનું ન આપવું જોઈએ. શક્યતા કરી પૂરી. આમ આદમી પાર્ટીમાંથી હું એવું માનું છું કે આવનાર સમયમાં જો આ જ સિસ્ટમ ચાલતી રહેશે તો જે 2020માં આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રદેશમાં હતા એટલા કદાચ રહેશે. બિલકુલ. તો હતા રાજુ કરપડા, તેમણે સ્પષ્ટ રીતે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર છે તે આક્ષેપ કર્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેમનું આમ આદમી પાર્ટી છોડવાનું કારણ પણ આ બે લોકો જ છે તેવું સ્પષ્ટ રીતે લેખાઈ રહ્યું છે. અને આવનારા સમયમાં તેઓએ ના પણ નથી પાડી કે કોઈ પાર્ટીમાં તેઓ નહીં જોડાય, એટલે આવનારા સમયમાં પણ હજુ એક મોટો ધડાકો છે તે રાજુ કરપડા કરી શકે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.